તમે કીધું કે હું આપીશ, રાત્રે કીધું કે ઝેરોક્ષ કરીને તમે લઈ જજો. તમને કીધું કે તમારે કરવાની હોય, તમે કીધું કે નહીં તમારા ખર્ચે. મેં કીધું કંઈ વાંધો નહીં, મારા ખર્ચે કરી નાખીએ. પણ મારું એ કહેવાનું છે કે ઝેરોક્ષ તો આપતા શું કરવાનું છે? પહેલાં તો આ તમને છે ને જે આજે સુગંધમાં જે એવા છે એ સુગંધમાં અંદર જે 6 સુગંધમાં છે, 6 વ્યક્તિના, એટલે આ સુગંધમાં તમને આપું છું. અને બીજું કે એના સિવાય એક દીકરી તો એવી છે કે કોરોનામાં ઓફ થઈ ગઈ, એના નામનું ફોર્મ ભરી દીધું છે. હવે બીજું કે હવે અમારે જે 7 નંબરના ફોર્મ તમે ઝેરોક્ષ માંગી છે, ઝેરોક્ષ તમે આપી નથી, ચોટીલામાં આપી છે, તો ઝેરોક્ષ અમારે જોઈએ છે. ઝેરોક્ષની જોગવાઈ નથી. તમને માહિતીમાં તો બધી આપી દીધી. માહિતીમાં તો કંઈ છે કોઈ એક પણ માહિતી અમે તમારે છુપાવી બધું છે. માહિતી પણ પક્ષને આપવાની જોગવાઈ, તો પક્ષને કોણે અરજી કરી છે, કોના વિરુદ્ધ કરી છે, એ મોબાઈલ નંબર સાથે જે માહિતી આપી. આપણે એમાં પરિપત્ર આપણે જે આપ્યું છે એ પરિપત્રમાં કંઈ એવું સ્પષ્ટ નથી કે તમે ઝેરોક્ષ ન આપી શકો. ચોટીલા પ્રાંત અધિકારી આપી શકે. તમને શું વાંધો છે? ચોટીલા પ્રાંતે આપી, બરાબર છે. તમને શું વાંધો છે? સપોઝ કોઈ વિમલભાઈના નામની કોઈ અરજી કરી નાખી, તો વિમલભાઈ ઉપર મારે એક્શન લેવી ના લેવી પહેલી સેકન્ડરી વસ્તુ. પહેલાં મારે એ તો જોવું ના જોવું કે ભાઈ આ જે જેના ફોર્મ ભરાણું એ બરોબર છે કે નહીં. સમજી લો કે કોઈ માણસના વિરુદ્ધમાં મારા વિરુદ્ધમાં કોઈ ફોર્મ ભર્યું તો બધામાં જે વાંધો લીધો એ પ્રકાર સેમ જ છે, એક જ પ્રકાર. શું? ગેરહાજર. જો કોઈ ગેરહાજર છે જ નહીં, બધા છે તો મારે એના પર કોઈ એક્શન લેવા થતી જ નથી. ભલે તમારે એક્શન લેવી કે ન લેવી, એક વસ્તુ છે તમને આટલું પુરાવો દે કે 4 તમને સોગંદનામા આપ્યા. એ જે વ્યક્તિ એમ કે છે અમને ખબર નથી, એક સોગંદનામું એટલે એકમાં 50 ફોર્મ ભરેલા છે, એટલે 4 સોગંદનામા એટલે કેટલા છે? 200 તો થઈ ગયા. હજી બીજા સોગંદનામા ચાલુ છે મારી ઓફિસે. પછી જે મૃત્યુ પામ્યું છે એની પણ હું પુરાવો આપીશ. એટલી હદ સુધી થાય છે. તો આટલી હદ સુધી થતું હોય તો અમારી ફોર્મ કેવા છે, એ ફોર્મમાં કઈ રીતે ભરેલું છે, એ અક્ષર કોના છે, એમાં તમને ફોર્મ આપ્યું એને ટાઈમ આપ્યો છે, તારીખ લખી છે. સમજી લેજો કે ધારાસભ્યનું ફોર્મ મેં તમારી પાસે ભર્યું હોય તો તમે એમ લખો કે ભાઈ આ ફોર્મ રદ કરવા માટેની પ્રક્રિયા કરવામાં આવે, તો શું કારણોસર કોઈ અરજી લેતી હોય તો શું કારણ હોય તો જોઈ શકે ને મારી પાસે. એ તો ઝેરોક્ષ આપી શકાય. ફોર્મનો નમૂનો અક્ષર છે એ જોવો હોય, એનું વેરિફિકેશન થઈ જાય, કોના બોલપેન ભર્યા છે, અમે તો જોઈને કહીશું. તમે જો પાછળ તમે એક અધિકારી તરીકે તમારી ફરજ છે એનું ચેક કરો. એક પ્રજાના પ્રતિનિધિ તરીકે જે આ ખોટું કોણ કરી રહ્યું છે, તમે જો તમે ફોર્મ નથી આપતા તો એનો મતલબ એવો સમજે કે તમે કોઈને બચાવવાના પ્રયત્નમાં છો. તો એનો મતલબ એ જ થાય છે. એની જોગવાઈ અધિકાર છે કે નહીં મારે લેવાનો, મને કહો કે અધિકાર છે, પણ માહિતીનો અધિકાર છે. માહિતી અમે તમને આપી. બરાબર. માહિતીનો તો ઝેરોક્ષનો અધિકાર નથી. તમારે પરિપત્ર આપો. તમને લેખિતમાં જવાબ આપો. નહીં, લેખિતમાં તમે લેખિતમાં ગોળ જવાબ આપ્યો છે કે કામગીરીમાં છે એટલે આટલી પ્રમાણમાં ઝેરોક્ષ ન કરી શકે એવું આપ્યું. તમે એમ નથી કીધું કે મારી પાસે કોઈ પરિપત્ર એવો છે કે તમને ઝેરોક્ષ આપી ન શકાય. તમે મને પરિપત્ર આપી દો કે ભાઈ તમને ઝેરોક્ષ ન આપી શકાય એટલે હું બધીને વહી જાઉં. બાકી હું અહીંથી જવાનો નથી. ખરેખર માણસો હાલ ઓછા ને કામગીરી હતી છે, પણ અમે કરવા લાગીએ ને કે પ્રજાના પ્રતિનિધિ લોકો મત આપ્યો, અમારી ફરજ છે. અમે તમને મદદ કરો, સારા કામ કરો તો અમે તમે બીજા શું વાતો, અમે તો કેટલા જ તમે કેટલા માણસો લઈને આવો. માહિતી આપવાની પણ એ પણ પાર્ટીને આપવાની. કોઈ વ્યક્તિ કે આપ ધારાસભ્ય છો તો ધારાસભ્યને આપવાની. હું પાર્ટીનો માણસ છું ને, પણ તો પાર્ટીને સંબોધીને આપણે આપી શકીએ માહિતી. પાર્ટીને તમે સમજો છો એ પાર્ટીનો ધારાસભ્ય છું, લોકોનો પ્રતિનિધિ છું. પ્રતિનિધિ લોક પાર્ટીમાં મને સિમ્બોલ આપ્યો છે, લોક